દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે મહીસાગર જિલ્લાના મધવાસ ગામની નજીક ગામ છે વાડી ગામના ભીખીબેન આજે મારે ઘેર હેર ઓઇલ લેવા આવ્યા છે. 1 લીટર જેટલું હેર ઓઇલ લઈ જવાના છે. પણ આ હેર ઓઇલથી એમને શું ફાયદો થયો અને આટલે બધી દૂરથી અહીંયા મારે ઘેર કેમ લેવા આવ્યા, પ્રત્યક્ષ લેવા આવ્યા, એનું કારણ શું, કેમ ઓનલાઈન ના મંગાવ્યું? તો એનું એક જ કારણ છે કે એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આ ગૌકાષ્ઠ ભસ્મનું હેર ઓઇલ. અને એ રિઝલ્ટ કેવું મળ્યું છે, કઈ રીતે યુઝ કર્યો છે, એમના મોઢેથી જ સાંભળીએ. ભીખીબેન, આ હેર ઓઇલથી તમને શું ફાયદો થયો? મારા વાળ 80% સફેદ હતા, 80%, અને 20% કાળા હતા. મેં આ 100 ml તેલ વાપર્યું તો એનાથી ઊંધું થયું. મારે 20% વાળ સફેદ રહ્યા અને 80% વાળ કાળા થયા. તમારી ઉંમર કેટલી? 62 વર્ષ છે. મિત્રો જુઓ, 62 વર્ષની ઉંમરે પણ આજે ગૌકાષ્ઠ ભસ્મનું જે હેર ઓઇલ છે, 62 વર્ષની ઉંમરે પણ એનામાં તાકાત છે કે સફેદ વાળને એ કાળા કરી શકે છે. તો પછી 20, 25, 30, 40, 50 વર્ષનો યુવાનીની અંદર જો અકાળે સફેદ થયા હોય તો પ્રશ્ન જ નથી મિત્રો, એ 100% કાળા થશે. આપણે ભૂતકાળમાં પણ એક ડૉક્ટરના છોકરાનું ઇન્ટરવ્યૂ મૂક્યું હતું, 18 વર્ષના છોકરાનું. આજે આ ભીખીબેન છે, એમની 62 વર્ષની ઉંમર છે. બીજું, તમને કઈ પ્રોબ્લેમ હતો? ખોડો કે વાળ ખરતા હતા એવો પ્રોબ્લેમ હતો? ખોડો તો ઘણો 1 વર્ષથી હતો મારે. વધારે 1 વર્ષથી ખોડો હતો, બધી ફોતરી નીચે પડતી છે, માથું. બરાબર. તો એમાં શું થયું ફાયદો? એમાં બી હવે નથી, ખાલી 10% જેવું જ રહ્યું હશે. ખોડો પણ 90% સાફ થઈ ગયો. સાફ થઈ ગયો. બરાબર. વાળ તો એક બી ખરતો નથી. વાળ એક પણ ખરતો નથી. વાળ હેર ફોલિંગ બિલકુલ બંધ. ના, બંધ થઈ હા, ગયું. પહેલા આ તેલ ચાલુ કર્યું એ પહેલા તમારે વાળ ખરતા હતા? ખરતા હતા ને ઘણા ખરતા હતા. નાવા બેસો ત્યારે વધારે ખરતા હશે, માથું ધોવો ત્યારે. બરાબર. હવે આ તેલ તમે અઠવાડિયામાં કેટલા દિવસ નાખો છો હેર ઓઇલ? 3 વાર. ખાલી 3 દિવસ. મિત્રો, ખરેખર જો ભીખીબેનને વાળ બધા 80% સફેદ હતા, 20% કાળા હતા. 1 મહિનામાં ઊંધું થઈ ગયું. 80% કાળા, 20% સફેદ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર અત્યારે. તો મિત્રો, અઠવાડિયામાં 3 દિવસ નાખવાથી જો આ રિઝલ્ટ મળ્યું હોય તો રોજે રોજ જો તમે એનો યુઝ કરો તો બહુ ઝડપી 10-15 દિવસમાં એનું રિઝલ્ટ મળી જાય તમને. હવે આ હેર ઓઇલ મારા દર્શકોને કહો કે તમે કેવી રીતે નાખતા હતા? રાત્રે સુતી વખતે નાખતા? સુતી વખતે એવું નથી નાખતા. સવારે કોઈ પણ સમય નાખી શકાય. એક વાર નાખતી હતી, ઘસીને માથામાં બધા જ વાળના મૂળમાં ઘસીને નાખતા હતા. તો મિત્રો જુઓ, વાળ પણ કાળા થયા છે. એમનો ખોડો જે હતો એ 90% મટી ગયો, 10% જ રહ્યો છે. હેર ફોલિંગ, જે વાળ ખરતા હતા એ પણ સદંતર બંધ થઈ ગયું છે. આપણી બોટલ ઉપર લખેલું છે કે વાળની A to Z સમસ્યાથી મુક્તિ. તમારે ખોડા માટે અલગ તેલ લેવાનું, વાળ કાળા કરવા માટે મોંઘા અલગ તેલ લેવાના, હેર ફોલિંગનું અલગ તેલ જરૂર જ નથી. ઓલ ઇન વન આ તેલ તમારા વાળના જેટલા પ્રોબ્લેમ્સ હોય એ બધા જ પ્રોબ્લેમ્સને દૂર કરે છે. ખોડોય દૂર કરે છે, હેર ફોલિંગ એ બંધ કરે છે, અકાળે વાળ સફેદ થયા હોય તો એને કાળાઈ કરે છે, વાળને સિલ્કી બનાવે છે. અને સાહેબ, ગ્રોથ તો આનો તમે નાખશો ને રોજ, તો તમારે હું ગેરંટી આપું કે 15 થી 20 દિવસની અંદર, મહિનામાં, મેક્સિમમ મહિનામાં તમારા વાળ છે ને પાછળ કમરથી નીચે જતા રહેશે. બહેનોને તો ખાસ કહું છું, કારણ કે આવી તો કેટલી બધી બહેનોને હેર ગ્રોથ થયો છે. સાહેબ, હજુ એક ઇન્ટરવ્યૂ આવશે કે કેન્સરવાળા બહેન હતા, એમનો રાજકોટ કે એ બાજુ સૌરાષ્ટ્રમાં છે, અને કેન્સરવાળા કીમોથેરાપીથી વાળ ખરી ગયા હતા બધા. હા, રાજકોટ જ છે. અને આ તેલ લગાવવાથી કેન્સરથી ખરી ગયેલા બધા જ વાળમાં જબરજસ્ત ગ્રોથ આવ્યો. વાળ ઉગ્યા, અત્યારે જબરજસ્ત ગ્રોથ છે. અને બેન અત્યારે એ ગ્રોથ જોઈને લોકો પૂછે છે કે આ કેન્સરના પેશન્ટને પણ વાળ કેટલા બધા આટલા જથ્થાબંધ આવી ગયા. તો એ બેન આજે પણ રોજ એમના ઓર્ડર હોય છે, બધા એમના થ્રુ મંગાવે છે. તો મિત્રો, આવું જબરજસ્ત નવી ફોર્મ્યુલાનું ગૌકાષ્ઠ ભસ્મનું હેર ઓઇલ છે. આના પહેલા તમે કયું હેર ઓઇલ વાપરેલું? કોઈ જાતે બનાવતા હતા ઘેર? કોપરેલ, દૂધી ને ડુંગળીના બીજ. બરાબર. અને એના ગુલાબની પાંદડી નાખીને બરાબર.
એ કેટલા 6 મહિના વાપર્યું તમે? કેટલા મહિના વાપર્યું? વરસ જેવું વાપર્યું. વરસ જેવું વાપર્યું, બરાબર. અને આ જે આપણું હેર ઓઇલ છે એ તમે અત્યાર સુધી કેટલું વાપર્યું? 100 ml. ખાલી 100 ml. મિત્રો જુઓ, 125 રૂપિયાની આપણી 100 ml ની બોટલ છે ડિલિવરી ચાર્જ સાથે. તો એ 100 ml ની બોટલમાં 80% વાળ કાળા થઈ ગયા, હેર ફોલિંગ પણ બંધ થઈ ગયું, ખોડો પણ જતો રહ્યો. તો મિત્રો હું ખાસ બધાને કહું છું, ગૌશાળાના લાભાર્થી છે. 300 ગાયો જે કતલખાનામાંથી છોડે ગૌશાળા આપણે દત્તક લીધી છે અને એના લાભાર્થે આ હેર ઓઇલ અત્યારે એટલા બધા ઓર્ડર છે કે પેન્ડિંગમાં ઓર્ડર રહે છે. એટલે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે એમાં હાઈ લખીને મોકલજો, ફોન કરવાની જરૂર નથી. એટલે તમને સ્કેનર મળશે અને વોટ્સએપ પ્રોફાઇલમાં પણ સ્કેનર છે અને તમને હાય લખીને મોકલશો એટલે સ્કેનર તમને મોકલવામાં આવશે. સ્કેનર મળે એટલે સ્કેનરથી તમે પેમેન્ટ કરી, ઓનલાઈન પેમેન્ટ કરી એના સ્ક્રીનશોટ ને પૂરું એડ્રેસ ખાસ યાદ રાખજો. ગામડામાં આ હેર ઓઇલ મોકલવામાં આવતું નથી, અમે માત્ર કુરિયરથી મોકલીએ છીએ અને કુરિયરથી મોકલીએ છીએ એટલે સિટીમાં જ મળશે તમને હેન્ડ ટુ હેન્ડ, અથવા નજીકમાં ઓફિસમાંથી કોલ આવે તો લેવા જવું પડશે. એટલે ગામડાનું તમે એડ્રેસ ના આપશો, તમારા સગાવાલા મિત્રો સિટીમાં રહેતા હોય તો સિટીનું એડ્રેસ આપશો તો સિટીમાં ત્યાં મળી જશે. તો મિત્રો આવું અદ્ભુત ફોર્મ્યુલાનું જે હેર ઓઇલ છે એ હેર ઓઇલ વાપરજો અને મોંઘા તેલ વાપરી અને ખિસ્સા ખાલી કરવાની જરૂર નથી. મનોહર પટેલા, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.